नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत में वराछा पुलिस ने नकली पुलिस गिरफ्तार की। 5 जितने इसमों पुलिस बनकर जुए के अड्डे पर छापा मारा। जुए खेलते कई इसमों को गिरफ्तार करके उनके पास से पैसे ले लिए थे। जुए का केस नहीं करने के मामले में 1.73 लाख रुपए ले लिए। रुपये लेने के बाद 5 इसम फरार हुए थे। जुए खेलते इसमों को शंका होने पर वराछा पुलिस का संपर्क किया था। पुलिस ने सीसीटीवी चेक करके नकली पुलिस के विरुद्ध अपराध दर्ज किया गया। वराछा पुलिस ने 3 आरोपी को गिरफ्तार किया और 2 इसम को वॉन्टेड जाहिर करके आगे की जांच शुरू की गई है। सूरत शहरना वराछा पोलीस स्टेशन विસ્તારમાં ગયા રવિવારે એટલે કે તારીખ 11 ઓગસ્ટના દિવસે સાંજે 4:15થી લઈ અને 5 વાગ્યા દરમિયાન એકે રોડ પટેલનગરની બાજુમાં વસુંધરા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં 9697 નંબરમાં આ કામના ફરિયાદી પોતે એમ્બ્રોઇડરી મશીન કારખાના ચલાવી અને સાડી જોબ વર્કનું કામ કરે છે। રવિવાર હોવાથી તેઓ એમના મિત્રો સાથે પોતે આ પોતાની ફેક્ટરી ઉપર હાજર હતા અને પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ ટાઈમ પાસ કરવા માટે પોતે પૈસા પાનાનો જુગાર રમતા હતા। એ દરમિયાન આ કામના આરોપીઓ પોતે ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓ છે તેમ કહી તેમના કારખાને ઘૂસી જઈ અને તેમની પાસેથી કુલ 1,73,000 રૂપિયા પડાવી લીધેલા। આ બાબતની ફરિયાદી શ્રી મનસુખભાઈ સવાણી નાઓએ વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા આ કામે આરોપી કુલ 3 આરોપીઓ મહેશ ડાંગરા, ભીખુ ઉર્ફે લલિત ચૌહાણ તથા આકાશ પરસોત્તમભાઈ વાઘેલા નાઓની ધરપકડ કરવામાં આવેલ છે। સમગ્ર ઘટનામાં જોતા ફરિયાદીને પોતે સીસીટીવી ચેક કરતા અને આરોપીઓની કામગીરી ઉપર શંકા જતા તેમને પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું કે પોલીસ તરીકે આવું કોઈ પૈસા લઈ જવાનું અને કેસ નહીં કરવાનું આવી કામગીરી ન કરતા એમને શંકા જતા તેઓએ વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી અને આ કામે ગુનામાં ગયેલ સમગ્ર મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે। આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।